વરસાદના કારણે દેવભૂમિ દ્વારકા બેટમાં ફેરવાયું છે। દ્વારકાના ઇસ્કોન વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા છે। નીચાણવાળા તમામ વિસ્તારમાં ઘર અને દુકાનમાં પાણી ભરાયા છે। ઘરવખરી પલળી જતા લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે। તો ભારે વરસાદને પગલે જે દ્રશ્ય સામે આવ્યા છે, અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં, દુકાનમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। લોકો બહાર જાય તો પણ પાણી છે, ઘરમાં રહે તો ઘરમાં પણ પાણી ભરાયેલા છે। લોકોને થાય છે કે જવું તો ક્યાં જવું, કેમ કે જ્યાં જુઓ ત્યાં બસ વરસાદી પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે। જે રીતના દ્વારકામાં ગત દિવસથી જ છે તે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે દ્વારકામાં જાણે બેટમાં ફરવાયું હોય તેવા દ્રશ્યો છે તે ક્યાંક ક્યાંક છે તે સામે આવી રહ્યા છે। દ્વારકાની વાત કરીએ તો જે લોકો છે તેને પણ છે તે ક્યાંક ક્યાંક છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો છે જાણે વરસાદનો આનંદ માણવા આવ્યા હોય તેવા છે, તે પણ છે તે લોકો છે તે ક્યાંક ક્યાંક છે તે ખુશખુશાલ છે તે જોવા મળી રહ્યા છે। હાલ જે દ્રશ્યો દેખાય છે કે જે દ્વારકાના ઇસ્કોન ગેટ વિસ્તાર છે કે જ્યાં કમર સુધીના પાણી છે તે ભરાવાની સમસ્યા છે તે પણ છે તે હજુ પણ છે તે યથાવત જોવા મળી રહી છે। હોટલ સંચાલકો હોય કે ઘર ના જે રહેવાસીઓ હોય તેને પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જો દ્રશ્યો દેખાય છે કે જ્યાં લોકોના ઘર છે કે જ્યાં પાણી ભરાવાની અંદર લઈને જે માલ સામાન છે તેને પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે નુકસાની છે તે વેઠવાનો વારો આવી રહ્યો છે। ખાસ જ્યારે વાત કરીએ તો જ્યારે અંદરના જે દ્રશ્યો છે કે ત્યાં જે બધો જ સામાન છે તે પાણીની અંદર છે તે ગરકાવ થઈ ચૂક્યો છે, જાણે ઘર જ છે તે બેટમાં ફેરવાયું હોય તેવા પણ છે તે ક્યાંક દ્રશ્યો છે જોવા મળતા હોય છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ છે તે પરિસ્થિતિ છે તે યથાવત જોવા મળી રહી છે, ત્યારે તંત્ર દ્વારા છે તે પણ ક્યાંક ને ક્યાંક છે તે કામગીરી કરવામાં આવી રહી છે। જયદીપ લાખાણી, ઝી મીડિયા, દ્વારકા। તો સૌરાષ્ટ્રમાં જળ પ્રલય જેવી પરિસ્થિતિ જોવા મળી છે। ખાસ કરીને જૂનાગઢ અને પોરબંદર બે શહેરો એવા છે જ્યાં મુશળધાર વરસાદને પગલે, અનરાધાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ છે, તો પોરબંદરમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે। જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદને પગલે લોકોના ઘરમાં, વાહનોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। દ્વારકામાં આકાશી આફત વર્તાય છે, તો દ્વારકાનો આકાશી નજારો જોતા પણ એવા દ્રશ્યો સામે આવે કે જ્યાં નજર પડે ત્યાં બસ પાણી જ પાણી દેખાય। તો આ દ્વારકાના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। દ્વારકામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। ઇસ્કોન રોડ પર વરસાદી પાણી ભરાયા છે। ગઈકાલે પડેલા ભારે વરસાદથી ચારે તરફ પાણી જ પાણી છે। વરસાદ બાદ પણ નથી ઉતર્યા પાણી ભરાતા લોકોની હાલાકી વધી ગઈ છે। એ રીતના આપ જોઈ રહ્યા છો કે દ્વારકામાં પણ છે તે મેઘરાજા છે તે અવિરતપણે વરસી રહ્યા છે, ત્યારે ગત બપોરથી જે ઇસ્કોન ગેટ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે હજુ પણ છે તે યથાવત છે, કે જ્યાં આજ 24 કલાકથી લઈને આજ અનરાધાર વરસાદ છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર છે તે વરસી રહ્યો છે। ત્યારે દ્વારકામાં અનેક વિસ્તારો છે કે જ્યાં કમર સુધીના પાણી છે તે ભરાવાની સમસ્યા છે, કે જ્યાં હાલ હોટલ સંચાલકો પણ છે તે ક્યાંક ને ક્યાંક પોતાની હોટલોની અંદરથી છે પાણી કાઢવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છે। ગત 3 વાગ્યાથી છે તે અત્યાર સુધી છે તે ઘણા વિસ્તારોની અંદર છે તે પાણી છે તે ભરાયા હોય તેવા દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક છે તે સામે આવી રહ્યા છે। અને જે વિસ્તારો છે કે હાલ જે દ્રશ્યો દેખાય છે કે જે જીબી જે પોલીસ વિભાગને જોડતો, જે પોલીસ સ્ટેશનને જોડતો માર્ગ છે કે જ્યાં કમર સુધીના પાણી છે તે યથાવત જોવા મળી રહ્યા છે। હાલ જે દ્રશ્યોમાં દેખાય છે કે વાહન ચાલકો છે તે પોતાના વાહનો છે તે કમર સુધીના પાણીની અંદર આવી અને પોતાના વાહન છે તેને લઈને છે તે ક્યાંક ને ક્યાંક છે તે પસાર થવું પડતું હોય છે। હાલ દ્રશ્યો દેખાય છે તે કે દ્વારકા ઓખાને જોડતો જે હાઈવે છે કે જ્યાં કમર સુધીના પાણી છે તે ભરાવાની સમસ્યા છે તે હજુ પણ છે તે ક્યાંક ને ક્યાંક યથાવત મળી રહી છે। અને દ્વારકામાં પણ જે યાત્રિકો આવતા હોય છે તેને પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે પરેશાની ભોગવવાનો વારો છે તે ક્યાંક ને ક્યાંક છે તે આવી રહ્યો છે। જે હોટલ સંચાલકો છે, હોટલમાં જે રોકાણા યાત્રિકો છે તે પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જયદીપ લાખાણી, ઝી 24 કલાક, દ્વારકા।